શું આ પાણી પીવાલાયક છે ખરું? આ શબ્દો છે વિજલપુર વિસ્તારના લોકોના. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના વિજલપોરનો શિવાજીનગર 2 વિસ્તાર કે જ્યાં પાણી આવી રહ્યું છે નવસારી મહાનગરપાલિકા તરફથી, પરંતુ આ પાણી પીવાલાયક તો છોડો, નહાવાલાયક પણ નથી. કારણ કે એ અત્યંત દુર્ગંધ મારતું ગટરનું પાણી મિક્સ થયું તેવું અને એકદમ દૂધિયા કલર જેવું આ પાણી આવે છે ને, જેના કારણે લોકોએ જીવવું બદતર બન્યું છે. કારણ કે પીવાનું પાણી નથી મળી રહ્યું, વાપરવાનું નથી મળતું, અને જેના કારણે તેઓએ વાપરવા અને પીવા માટે અત્યારે હાલમાં વેચાતું પાણી લેવાની મજબૂર બન્યા છે. છેલ્લા 8-1 મહિનાથી આ પરિસ્થિતિ છે. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ જે વોટરવર્ક્સ કમિટીના જે અધિકારી છે, જે ત્યાં બેઠા છે, તેઓ માત્ર આ લોકોની રજૂઆત સાંભળે છે અને બીજા કાનથી કાઢી નાખે છે. અને પરિણામે પરિવારો અત્યારે હાલમાં એવી યાતના ભોગવી રહ્યા છે કે વાત ના પૂછો. તમે આ લોકોના શરીર પર જોઈ શકો છો કે ચામડી પણ રીતસરની રોગની ચપેટમાં આવી ગઈ છે. એટલે કે જે લોકો બહારથી વેચાતું પાણી નથી લાવી શકતા, તે લોકો આવા પાણીથી નાહવા ધોવા માટે મજબૂર બને છે, અને પરિણામે તેમના શરીર એટલે કે સ્કિનના રોગ ફાટી નીકળ્યા તે દ્રશ્યો પણ તમે આ જોઈ શકો છો. એટલે વિચારો કે કઈ હદ સુધી ગંદુ પાણી આવતું હશે અને કેવી મજબૂરી હશે કે આ પરિવારો આવા પાણીથી નાહવા માટે મજબૂર બને છે. અને આ રોજનું ખાઈને રોજનું જીવવાવાળા લોકોને જ્યારે પાણી ન મળે અને ત્યારે આ લોકો પોતાના જીવના જોખમે પણ આવા ગંદા દુર્ગંધવાળા પાણીથી નાહવા માટે મજબૂર બને છે. નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ, જે અધિકારીગણ છે વોટરવર્ક્સ કમિટીના, તે લોકો વોટરવર્ક્સ જે ચલાવી રહ્યા છે તે અધિકારીઓ એકવાર ત્યાં જાય, સ્થળ પર જુઓ અને એ પરિસ્થિતિનો તમે અનુભવ કરો કે આ પરિસ્થિતિમાં તમે જીવી શકશો ખરા? અરે ત્યાં તમે 5 મિનિટ ઊભા ન રહી શકો તેવી પરિસ્થિતિમાં તે લોકો જીવવા મજબૂર બને છે. કારણ કે પાણી જે આવે છે ખૂબ દુર્ગંધવાળું ગંદુ પાણી આવી રહ્યું છે, અને જેનેથી નાહવા માટે આ લોકો મજબૂર બની રહ્યા છે. ન કરે નારાયણ અને કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે ત્યાર પછી શું નગરપાલિકાના અધિકારીઓ જાગશે? આરોગ્ય વિભાગવાળા જાગશે? બધા દોડશે ત્યારે પછી કામ કરવામાં લાગી જશો. પરંતુ અત્યારે હાલમાં જે યાતના ભોગવી રહ્યા છે, જે રીતે રોગચાળાના ભરડામાં આવી રહ્યા છે, ધીમે ધીમે સ્કિનના ડિસીઝ તે લોકોને થઈ રહી છે, અન્ય રોગો થઈ શકે એવા છે, કોઈ મોટી બીમારી પણ થઈ શકે. છોકરાઓ ડાયરિયા થઈ રહ્યા છે, ટાઇફોઇડનો કમરાનો પણ શિકાર થઈ રહ્યા છે. રજૂઆત કરે તો કરે કોને? નવસારી મહાનગરપાલિકાને રજૂઆત કરીને થાકી ગયા, પરંતુ કોઈ સાંભળતું નથી. તો હવે કોની પાસે જવું? નવસારીના સાંસદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના ગઢમાં આ રીતે આવા પાણી લોકો પીવા માટે મજબૂર બને છે. શું કેન્દ્રીય જળશક્તિ મંત્રીને પોતાના જ મત વિસ્તારમાં આવા પાણી લોકો પીવે છે તે ખબર નથી? અને ખબર ના હોય તો 100% આ લોકોએ ખબર બી પાડવી જ જોઈએ કે તમારા વિસ્તારમાં આ પરિસ્થિતિ છે. એક બાજુ લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર છે, તો બીજી બાજુ પીવાનું શુદ્ધ પાણીનો વ્યય પણ જોવા મળી રહ્યો છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. નવસારીના અત્યારે હાલમાં જે ગોલ્ડી સોલારથી જે અત્યારે હાલમાં ડાયવર્ઝન રોડ આપવામાં છે, ત્યાં છેલ્લા કેટલાય અઠવાડિયાથી પીવાનું શુદ્ધ પાણી વહી રહ્યું છે, અને તેના માટે નવસારી મહાનગરપાલિકા કંઈ જ નથી કરતી. તો એક બાજુ જળ બચાવો, તેના માટે જળ સંચય માટે અનેક પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે, તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે. નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આવે છે, સ્ટેજ પરથી પાણી બચાવવાની રજૂઆતો કરે છે, જાહેરાતો કરે છે, તો ક્યાં છે પાણી બચાવવાનું કામ? આ પાણીનો વ્યય છે, તો બીજી બાજુ પાણી મળતું નથી. તો કોણ જવાબદાર છે? તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? આવા અધિકારીઓને તો ખરેખર સજા આપવી જોઈએ કે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને કંઈ કામ નથી કરવામાં આવતું. એક બાજુ પાણી નથી મળતું, બીજી બાજુ બગાડ થાય છે. કોણ જોશે? કોણ કરશે આ પાણીનો વ્યયનો બંધ? આ બાબતે અમે સ્થાનિક એવા ગજાનનભાઈ સાથે વાત કરી હતી. શું કહે છે ગજાનનભાઈ, આવો સાંભળીએ. હું શિવાજીનગરમાં રહું છું. અહીંયા 8-9 મહિનાથી એટલું ગંદુ પાણી આવે કે અમારા ઘરમાં નાના બાળકો છે, એના લીધે ડાયરિયા, ટાઇફોઇડ તાવ આવે છે. કોઈને
એ થઈ જાય, કમળો થઈ જાય પાણીના રીતે. હું પોતે સુગર ડાયાબિટીસ વાળો છે, મારા ઘરમાં કોઈ કમાવાળો નહીં મળે, મને બી બહારથી બધું વેચાતું લાવવું પડે, પાણી બહુ ગંદુ આવતું છે, એને લીધે મારા ફેમિલીમાં ખજવડ છૂટે, ખાંસી છૂટે, અમારે બીમાર પડતા છે અમે લોકો. હું પોતે સુગર વાળો છે અને એ લોકોને અમે વારંવાર અરજી કરવાથી એ લોકો જવાબ આપતા નથી. અરજી લઈ લે ને પછી સાઈડ પર નાખી દે અને કોઈ ધ્યાન આપતું નથી અને કે આવે છે કોઈ આવતું નથી અહીંયા. અને એ લોકો અમારા હાથે બહુ બેદરકારી કરવામાં આવે છે. શિવાજીનગર ગલી નંબર 2 માં 8 મહિને પાણી એટલું ગંદુ આવે કે પીલું પીલું પાણી આવે, એના રીતે કમળો, ડાયાબિટીસ બધું થઈ જાય માણસના. આમ બી પીડિત લોકો છે અમે લોકો અહીંયા, અમારી કઈ આવક નહીં. હું તો દિવ્યાંગ છે, મારા ઘરમાં કોઈ કમાવાવાળો બી નહીં મળે. મારા 1000 રૂપિયાની દવા લાવવાની, તે દવાખાનામાંથી એ કરું કે પછી મારા ઘર ચલાવું મેં. અને પાણી એટલું ખરાબ આવે કે એના શરીર પર અસર થઈ જાય. મારા શરીર પર આ જો વ્હાઈટ વ્હાઈટ ફુલ્લિયા નીકળેલા છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. ગજાનંદભાઈ પોતે વિકલાંગ છે, તેમ છતાં તેઓ આ પરિસ્થિતિમાં અત્યારે ઘરમાં રહે છે અને પોતાને કોઈ આવક નથી અને પરિણામે તેઓ આ પાણી વાપરવા માટે મજબૂર બને છે અને તેમને પરિસ્થિતિથી અત્યારે હાલમાં સ્કિન ડિસીઝ પણ થઈ જ ગયા છે. દીકરાઓ પણ બીમાર પડી રહ્યા છે, પણ શું કરે, લાચાર છે, પૈસા નથી, વેચાતું પાણી લઈ નથી શકતા, પરિણામે આ પાણીથી જીવન નિર્વાહ કરી રહ્યા છે. તો અન્ય મહિલા શું કહે છે, આવો સાંભળીએ. અમે અહીંયા શિવાજીનગર ગલી નંબર 2 માં રહે છે. 8-9 મહિના થઈ ગયા પાણી ગંદુ આવે છે અને એ પાણી કેટલી વખત ટાંકી બી સાફ કરવાની, રોજે રોજે આટલી મોટી ટાંકી સાફ કરવા બી થોડી પોસાય. અને એટલું ગંદુ પાણી આવે એનાથી અમને ખજવાટ હતી, મારા આખા ઘર બારને ખજવાટ થતી છે. એટલે 20,000 રૂપિયા તો ખજવાટની દવા લાવવામાં લાગી ગયા અમારા. તો અમે કેવી રીતના આ પાણી વાપરવું? મારે તો શાકભાજી ધોવા બી મારે ફિલ્ટરનું પાણી વાપરવું પડે. રાંધવાની તો વાત જ અલગ છે, પણ ધોવા માટે બી પાણી નથી મળતું, એને બી ફિલ્ટરનું પાણી વાપરે. ફિલ્ટરનું પાણી કેટલું લેવાનું? રોજના કેટલા બાટલા લેવાના? અમને બી તો પોસાવું જોઈએ ને, મજૂરી કરવા વાળા છે અમે, કઈ નોકરી વાળા થોડી છે અહીંયા. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે ખરેખર આ વિડીયો જોવા જોઈએ અને નવસારીના જે અધિકારીઓ છે, જે વોટર વર્ક્સ સંભાળી રહ્યા છે, તે અધિકારીને ધ્યાન દોરવું જોઈએ કે આ શું કરી રહ્યા છે. આવી કામગીરી નવસારી મહાનગરપાલિકા બન્યા પછી લોકોને એવું હતું કે સારા કામો થશે, લોકોને સારું આયોજનો મળશે, સારા કામો થશે, પરંતુ આ કામ પાણીનો વેડફાડ, શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી કેટલા દિવસથી વ્યય થઈ રહ્યું છે. જાણે ચોમાસું હોય ને તેવા દ્રશ્યો અત્યારે હાલમાં ગોલ્ડી સોલાવાળો જે રસ્તો છે અત્યારે હાલમાં ત્યાં જોવા મળી રહ્યા છે. લોકોએ પાણીમાંથી આવવા જવાનું મજબૂર બની રહ્યા છે અને ખૂબ વિશાળ પાણી એટલે કે હજારો લીટર પાણી રોજનું વ્યય થઈ રહ્યું છે. ત્યારે આ પાણીનો વ્યય CR પાટીલને નથી દેખાતો, અધિકારીઓને નથી દેખાતો, તો બીજી બાજુ પાણી માટે વલખા મારી રહ્યા છે કે શુદ્ધ પાણી તે લોકોને મળી નથી રહ્યું. વિજલપુર, શિવાજીનગર 2ના લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે, તો બીજી બાજુ વ્યય છે. આ કેવી કામગીરી? જરૂરથી આ બાબતે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ ધ્યાન દોરવું જોઈએ અને યોગ્ય કાર્યવાહી થવી જ જોઈએ એવું અમે પણ કહી રહ્યા છીએ. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.